કૃષિ મંત્રી રાઘવજી પટેલ પત્રકાર પરિષદ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। આ મીટિંગમાં અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, અમારા કૃષિ ખાતાના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી કે રાકેશજી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ શ્રી ભીણાજી, અમારા ખેતી નિયામક શ્રી સોલંકીજી, બાગાયત નિયામક શ્રી વઘાસિયાજી, ખેડૂતોના પ્રતિનિધિઓ ભાઈ શ્રી આર કે પટેલ, જગમાલભાઈ આર્ય, હિતેન્દ્રભાઈ પટેલ અને કૃષિ નિષ્ણાતો સહિતની એક કૃષિ ભાવ પંચની આ મીટિંગ આજે મળેલ હતી અને મીટિંગમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને 2024-25ની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે। ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3350 રૂપિયા, જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 રૂપિયા, તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, અડદના 9250 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા, તલના 11500 રૂપિયા અને કપાસ લંબતારી એના 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણેની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે। લગભગ ગત વર્ષના ભાવ કરતાં 8થી 10% જેટલો વધારો અમે આ નવી દરખાસ્તમાં સૂચવ્યો છે। એક બીજું અમારા ખેતી નિયામક શ્રી લઈ લ્યો ને આ ટેકાના ભાવની ખરીદી માટેનું છે। અહીં આવી જાઓ। તો ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તે મુદ્દે જ હમણાં પત્રકાર પરિષદ કરી અને સરકારે ડાંગરના મણ દીઠ 560 રૂપિયા ભાવની ભલામણ કરી છે, તો બાજરીના મણ દીઠ 670 રૂપિયા ભાવની ભલામણ કરવામાં આવી છે। તો વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવ અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત વર્ષના ભાવ કરતાં 10% જેટલો ભાવ વધારો સૂચવ્યો છે। સરકારે ડાંગરના મણ દીઠ 560 રૂપિયા ભાવની ભલામણ કરી છે।